હાઈવે પર કારના બમ્પરમાં ચોરખાના બનાવી દારૂ લઈ જતો ઉમરગામના બુટલેગરની ધરપકડ. દારૂ ભરાવનાર દમણનો રીતેશ પટેલ સહિત 2 વોન્ટેડ કુલ રૂપિયા 3.60 લાખનો મુદ્દામાલ કબજે. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હાઈવે પર બલેનો કાર નંબર GJ 15CR0395 ને રોકી તપાસ કરતા બમ્પરના ભાગે બનાવેલ ચોરખાનામાંથી 204 બોટલ દારૂ જેની કિંમત રૂપિયા 55,200નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક વિજય જયરામભાઈ પટેલ રહેવાસી કરમબેલા ઉમરગામને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા 3,60,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો રીતેશ સોમાભાઈ પટેલ રહેવાસી દમણ પટલારાએ દમણથી ભરાવી આપ્યો હતો. જ્યારે એક અન્ય ઇસમ જેના નામઠામની ખબર નથી જેને પહોંચાડવાનો હતો. પોલીસે રીતેશ પટેલ સહિત 2ને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.